વાંધો ને દીકરાને હોપટ વાડીએ બોલાવો. સાંભળ હો છોકરો આવે એના દખની વાત કરે ઈ વાત પાછી માર કાને નાખજે. અરે કાંઈ મૂંઝાવાની જરૂર નથી. દીકરાને હોપટ મને વાડીએ બોલાવા દે. હા. દીકરો મારો વાડીએ આવે પછી તને હાથ કરું ભાઈ. ભલાઈ મારા હાથ ભલે મારા ટીણીએ મારા ગગુડિયાને વાડીએ બોલાવું આવે એના કાકાનો એક હાથ સાંભળીને હટ વાડીએ આવશે મારો દીકરો. ये बाजार मोया आवे ई टोड़ा विंद तो आवे ये बाजार मोया आवे ई टोड़ा विंद तो आवे बाजार मोया आवे ई टोड़ा विंद तो आवे ये कोई ना बापा नो नो माने ई नकी मारो गगुड़ियो रे आवे जियो बंडा जियो दुश्मन होय भले 500,000 માં લડી લાય ગગો મારો એકલો બજાર માં दुश्मन होय भले 500,000 માં લડી લાય ગગો મારો એકલો બજાર માં કયો બના ગયો बाजार मोया आवे ई टोड़ा विंद तो आवे बाजार मोया आवे ई टोड़ा विंद तो आवे ये कोई ना बापा नो नो माने ई नंगी मारो गगुड़ियो रे आवे बापो बापो ए बाजार में आवे ई टोड़ा विंद तो आवे बाजार में आवे ई टोड़ा विंद तो आवे कोई ना नो नो मान इना के वो लोग बोले आवे आपना कोई ना बाप नो नो मान इना के तारो गगोले दुश्मन होय भले 500,000 માં લડી લે કાકો મારો ગોંડલની બજારમાં दुश्मन होय भले 500,000 માં લડી લે બાપો મારો ગુતાડા ચોકડીની બજારમાં બજારમાં આવે ઉકેડા વીણ તો આવે બજારમાં આવે ઉકેડા વીણ તો આવે કોઈના બાપ નો નો માન એના કે ઓલો વાવા જોડો આ મારો ગોંડલ આયો આ મારા નિલેશભાઈ ની મોજ હા એ દોસ્તી तोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे हमने साथ खाना पीना साथ मरना जीना साथ खाना पीना साथ मरना जीना साथ सबसे दुश्मनी हम ना है तोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे आ सागर भरवाड़ा ए मारो काको बोलावे लो आवियो रे ए मारो काको बोलावे लो आवियो रे मारा काका बोलावे लो बस ले जाओ जय ठाकर હા હું છે પણ હા જીલાવું છું તમને જય ઠાકર બેટા એ લાવો 1.5 કિલો હાકર કલમઠા હાકર ને હું કરવી હાયા હાકર ને હું કરવી એટલે તો આપણો ઓલા માસિયર મન્યો નતો એની માનતા નહોતી
લા મનિયાને હવા મહિનાનો હતો તે જોખી નાખ્યો કોને? અમે હવે એને અડધો પગ તો લંગડો હતો, એટલી બધી હાકર જોઈએ નહીં હોય. હવા 6 કિલો હાકર જોઈ. કેટલી? હવા 6 કિલો તોય પૂરેપૂરી જોઈ. તો પગ તો અડધો જ છે. તોય કિલો- હવા 6 કિલો જોઈ. કિલો વજન નો કપાણો નહીં તો માનતા પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ બેટા. કાંઈ વાંધો નહીં, હું બોલાવ્યો હું બોલાવ્યો એટલે તું હતો ક્યાં? દુધીમાના દાડામાં. તમે મને કેમ અકલ મઠાની આ શું કરતો તો? લાડવા ખાવા? ન્યા બીજું હું હોય? દાડાના લાડવાઈ નથી મૂકતો અરે હું કોઈ દી ક્યાંય નો મૂકું. એમ. હઉ બુંદીન ગાંઠિયા જી હોય દાબી જાવ. ક્યાં હતો? તમે મને ક્યાં મોકલો છો? ભેડ હા. તને હદડ આપણી ઓલી ઉગમણી વાડીએ કામ કરવા મોકલો. આ તો હું હજડ સબૂતરા થઈને સીધો આપણી વાડીએ ગયો તો કોઈની દાડીએ નહીં હો. ખોટું બોલતો નહીં હો. કા? વાડીની માલિકોર મને ક્યાંય નજરે નો આવ્યો. હા. નો દેખાણો જંગલમાં, હા. નો દેખાણો દાડામાં, ન હોય. નો દેખાણો ગામમાં કે નો દેખાણો સીમમાં. હતો ક્યાં? કુંડી આડો. તને કુંડી આડો શું કરતો તો? ન્યા હું ગારાના ગધેડા બનાવતો હતો. ગધેડા જેવડો હવે તું થયો. હજી ગારાના ગધેડા બનાવસ? કાંઈ વાંધો નહીં, કાલ બળદગાડું બનાવશું. બસ સ્ટેન્ડેથી આમ આ સીધા વાવણીનો સમય થઈ ગયો. વાડીની માલિકોર કામ બધું એમણે પડ્યું. તને ખબર ન પડે વાડી આવવાની? વાડીએ દરરોજ તો જાવ છો, કઈ દરરોજ થોડો. ક્યાં દરરોજ જા? દો દાડા થયા તું વાડીની માલિકોર દેખાણો નથી. હવે કાલ બપોર સુધી ગયો તો હો. ક્યાં બપોર સુધી ગયો તો? કા કાલ બપોર સુધી નતો ગયો? અને બપોર પછી બપોર પછી રજા. આપણે રજા હોય? હું કામ ન હોય? નો હોય. બધાયમાં નિશાળમાં આવે, ઓફિસમાં આવે, તો આપણે હું કામ ન આવે? નો આવે. આપણામાં રજા નો આવે બેટા. આ તો કઈ દરરોજ છોકરો ન કહાય, બરાબર? કા કેમ? ક્યારેક તમારે જવાય, ક્યારેક મારા બાપાને કટાય. આ તો છોકરો આવ્યો નથી, છોકરો શું કોથરો. અલા આઈસી આવે પણ આ તો રે ને આવતા ભેગો મીંડો ઉપડવા હાવ. આ ભેડ ઓવા, તારા બાપાનું એવું કહેવાનું થાય. ઓવા. હા ભેડ આ હું કર્યું? 10 દાડા થયા. 10 દાડા થયા. ઘરની માલિકોર કઈ કામ કરતો નથી. વાડીની માલિકોર કઈ ધ્યાન દેતો નથી. આહા. ઘરમાં કઈ ધ્યાન દેતો નથી. વાડીએ કઈ કામ કરતો નહીં. 10 દાડા થયા. તું તાર બાપા હમુ અબુલા લઈને બેઠો. કોણે કીધું? કોણે એવું? તાર બાપા કહેતા હતા. ન હોય. હું ન હોય. હવે કાલ મને વોટ્સઅપમાં મેસેજ કર્યો તો શું? કે પંજાબી પફ દઈ જાતો. હવે ઈ કોઈ દી મારી હારે બોલા લે. હા પણ તાર બાપા કહેતા હતા એ વાત ખોટી હવે હું ખોટી, હવે ઈ હાવ ખોટું બોલે હે. ના હોય. હું ન હોય, હા સુધું હોય. આપણી પાસે કોઈ દી ખોટું આવે જ નહીં. લા ના હોય. તાર બાપાએ મને બધી વાત કરી. છોકરો લા, દો. એ! કોણ આ બાકા હું નાખે હે? હું બહાટી બોલાવો હો. કા પાડોશી કે માં કોક બાધે હે. ઈ તો મોંઘીમાંય કહેતા હશે. હું બહાટી બોલાવો. છોકરો આવ્યો. છોકરો આવ્યો ભાઈ. આ કોણ છે? આ કોણ છે? એટલે આ છે કોણ? આ કોણ છે? આ સીધા આવીને કોકના છોકરા ઉપર રાયડું નાખે. લા તું આન નથી ઓળખતો? ના રે ના. અને તમે ભાઈ આન નથી ઓળખતા? આ કોણ છે? બહુ શર્માન કુકડા જેવું. કુકડો નથી, તારો છોકરો છે ને તારો બાપ છે આ. હે? હા એલા નો અરે હોય. તાર બાપા છે. હવે કાલ તો બીજા હતા. લા, એ! તારો ડોહો કાલ હું જ હતો. એલા કાલ જીન્સ પેન્ટ માં હતા. હા, સોયણો એ, ભાઈ. આજ ઓનલાઈન સોયણામાં આવી ગયા. જય ઠાકર. ખોટીના માણા દેખીને જય ઠાકર કરસ. નમો નારાયણ. 10 દીધ્યા તાર બાપ આયરે બોલા લઈને ફર. હા જાવ ને. 10 દીધ્યા તું મને બોલાવ્યો. હા, કેદી બોલાવ્યો? આજે જ WhatsApp માં વાત કરી હતી. હવે ખોટીના થામા હું નતો ઈ. તો ઈ કોણ હતું? કોક બીજું હતું. મારા બા હતા. એને ક્યાંય ગુજરાતી ઇંગ્લિશ આવડે? બેહતા વરંદી બાપાને પૈગે લઈ ગયો. તાર બાપાની એક ફરિયાદ છે. નવા વર્ષના રામ રામ નથી કર્યા ને તાર બાપાને પગે નથી લાગ્યો તું. બધાયને લાગી લીધું. મારા બાપા થોડાક રહી ગયા હોય, ત્યાંથી શરૂઆત થઈ હોય. હું નથી તો લાગ્યો. હુતો તો. આ તો હું તમે હુતા હતા ને ત્યારે મેં પગ ધોઈને તમારા અંગૂઠાનું પાણી બધું મેં પીધું. હે કેવા સંસ્કાર જોજો. હું કેવા સંસ્કાર, ખારું ખારું પાણી હતું. હવે ખોટીના ઘર ઉઠી કરા અહીંયા બધી ઉઘાડું આ કરો. તો અહીંયા તમને ન ખબર હોય તો અત્યારે પગે લાગી લો. એમાં શું? સુખી થા, સુખી થા. હા લાવો. હું દઉં તે દી બાકી હતું, અત્યારે દઈ દઉં. હવારે કાંધુ. હવારે એમાં? હા ઓહો મરી ગયા. હવે તમારા કરતા મારા કાકા નો હારા. હા 501 રૂપિયો દીધો, પગે લાગ્યો ને. હે હા, પૂછતો ઈ ક્યાંથી આવ્યા હતા? ક્યાંથી આવ્યા? મારી પાસે હોય. ક્યાંથી હા, આવે? એમ એટલે કે મારા તાર બાપા નથી દેતા મને. હા, એટલે ઘરનો વ્યવહાર હું આકું કે તાર કાકો ન થાકતો. હવે જાવ ને. તમને નીરમાં સાબુન પેટી લેવાની કીધી તો સંતૂર લઈને ગયા હતા. એનું કરતા નથી.
એટલે હું છે હું બટા વાંધો હે વાંધો એટલે હું વાંધો હોય તો જ છોકરો રિહાય તઈ તો આ તો જ રિહાય નહીં આ ઘરમાં કામ કરતો નથી વાડીએ જાતો નથી આ તો કઈ દરરોજ છોકરો જ ન જાય બરાબર છોકરો નો જાય તે કઈ તને એમણે મોટો કર્યો હે એમણે મોટો કર્યો એટલે તમે થોડો કર્યો તો કોને કર્યો ઈ તો ભગવાને કર્યો બધાને ભગવાન કરતા હશે. તઈ હવે તારો ડોહો ખાઈ ખાઈને ખૂટિયા જેવડો કર્યો હા. તો હવે ખૂટ્યો ઠીકે મારવા માંડ્યો વિચાર કે વિચારો નહીં મારું અને તારા હાટુ તારો ડોહો કેટલી માનતાયું કરી ખબર કેવડી તો માનતા જ કરી એ એનું તારા મોટું હાટુ ભાઈ. 2 વાર રાંદલમાના લોટા તેડ્યા હા હવે અહીંયા રાંદલમાના લોટા તેડા ક્યારેક મને તેડ્યો હોત તો તને હું તેડે તો તમારું ક્યાંક કલ્યાણ થાત તારો ડોહો જુનાગઢના પગથિયા દીવા કર્યા તઅહીંયા તારું મોટું ભાઈડું વાહે હું ઓલવતો તોય દેખાણું નહીં એટલે જ આવો થયો તો પછી એમ નહીં બટા શું છે હું તને ઘરમાં વાંધો હે હા તો એમ મેન પોઈન્ટ ઉપર આવો હું વાંધો હે હા એમ વાંધો મને છે નાનો એવો છે જે પણ કઈ વાંધો હોય અત્યારે કહી દે આયલા અહીંયા હાલ આજ તું મને વાત કરી દે હા બધાય તારો વાંધો પાર પાડ દેવો છે. ના 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 તમને નહીં કહો કા તમને કહું તો મને હરમ આવે ભાઈ રે શરમાવડીનો ગમે એમ તો મારા બાપ સૌ તો કેને કહીશ મારા કાકાને કહીશ ફપટ કહી દે હા એને મારે બહુ સારું પડે હા, તો કેમ કે કહી હું દે. નાનપણથી એના ભેગો મોટો થયો હા ભાઈ જોયા તારા લખણ બધાય હા એમ હા તમે આમ ખૂણો પકડી લ્યો હું એને કહી દઉં હા પણ હવે મોકરો જ ઉભો લે આમ ફરી જાવ જોઉં તોય મને શરમ આવે લેને હવે તમે તો હમણાં આવો પણ વાંધામાં કઈ છે નહીં શું છે વાંધો નાનામાં નાનો જ. હા બાપાને કહી દ્યો હું કહી દઉં કે ગગો હવે રહેતો નથી હા અય ભાઈ આ ટૂંક મેરામાંથી ઢીંગલો લઈ આવજો એ ઢીંગી લઈ આવી ઢીંગી કા? એ ઢીંગી મારે શું કરવી તો તારે શું જોઈ ઢીંગલી દ્યો મારા કાકાને કા ઈ રમાડ છે ઉલુ લુલુ આ લ્યો ને તારો બાપ ટાલ્યો કાલ મઠા તો મારે ઢીંગલી શું કરવી તો તારે શું જોઈ જોઈશ એની વાત નથી કરતો તો એ હું મારા વહુની વાત કરું વહુ શું જોઈ વહુ 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 છે કૂતરું કૂતરું નહીં વાહ. એ મારી વહુ વાહ 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 અરે જા શું જોઈ હે વાહ વાહ એલા તું હજી વહુ જેવડો હો એ હજી તું નાનો છો એ હજી તારી ઉંમર ઘટે એ હજી શિક્ષણનો આવ્યો મારામાં તો ના હું આધાર કાર્ડમાં જોઈને આવ્યો મારી ઉંમર પૂરેપૂરી છે કેટલે 28 વર્ષ ખોટી ના જાજી છે ના ના 28 છે મારા દીકરા જીંકુ રેવું લે 28 3 વર્ષ થયા કેસ ના 28 છે હો 28 માંથી 29 થયા જ નહીં ના ના મારી વહુ ના આણા તેડી આવો તો આ બધી પાર થાય ને એ કાઈ નથી કરવું કાઈ કરવાનું થતું નથી તો કાંઈ વાંધો તારો ડોહો મોણ કપામ કાઈ થયું નથી માંડવી પાલા સિવાય કાઈ વૈધું નથી મોડાઈ જેવું છે સાંભળ તારા હાહરાન થોડા કાવડિયા જાજા દેવાના હા હા એટલે તમે મારા હાહરાને નથી મૂક્યા લ્યા. લા એવું નથી પણ સાંભળ હા એ વૈસારે થોડુંક માઠોડિયું વરહ પીડું તઈ તમે નાના નાના લાગો એ તેદી તું ઝીણો એવો લાગ ના 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 આ ના 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 નાના નાના લાગો તેદી તારા હાહરા પાસે થોડો કાવડિયાનો ટેકો ટેકો લીધો તો અચ્છા આવડો હતો ત્યારે લીધા હા આવડો થયો તો હજી દીધા નથી દેવાઈ જાય હવે હું ગઈઢો થાય તેથી દેવું લા બટા પણ હવે ઈ દેવાઈ જાય ને બધું થારે પડી જાય મારો દીકરો ઓણકું ઓણકું ખમી જા તમે મને 5 વર્ષ ખમાડ્યો હા હું ખમી ગયો ખીમો લગભગ 60 વર્ષ આવે તો હું જ ખમી જઈશ લ્યા હા તો રે તારી ઉપર મીઠી નજર છે એવું ન બોલાય એટલે જો ને મને સાપડી ઊંધ્યું કેમ તીખું લાગ્યું તમારી મીઠી નજરમાં ભેગું થઈ ગયું બધું એ બટા શું છે આટલી બધી ભી છે ની ભીંજ તો હોય જ ને કા? કાલ હું તમે મને વાડીએ નતો મોકલો હા તો હું ખબર કટકીની વાડીએ ગયો તો એટલે તું વાડીએ ગયો તો હા જાહેર વાઢવા હા જાહેર વાટવા ગયો તો હું હા પછી હા તો કાલ હું વાડીએ ગયો તો ને તો મને મિસ કોલ આવ્યો તો કેનો ઓનો ઓનો કેનો પાડોશીનો કેનો આવ્યો તો અલા ભાઈ એ ભાઈ પાડોશી મારા મિસ કોલ કરે તો એલા મારી વહુ નો આવે કઈ સોનિયા ગાંધી નો નો આવે વહુનો મિસ કોલ આવ્યો કઈ પછી અને મેં તો હરખ ફદુડીનો થઈને ફોન કર્યો ખોટીના આપણા ગામમાં ટાવર જ ન થાવું અરે ટાવર નો આવે તો દીકો થાંભલે સડે હો થાંભલે સડ્યો થાંભલે એ જો શોટ આવ્યો ને થાંભલે સડ્યું ને શોટ આવ્યો અરે થાંભલાની ક્યાં કરો આણીએ ઊભો રહ્યો એમ હા પછી અને પછી ટાવર આવ્યો હા અને મેં તો કરી રિંગ રિંગ અરે રિંગ ગઈ કેવી રીતે ટાણાઉ ખોવાય વિન્નું સીધા અરે રિંગ ગઈ ભૂંડા હારે ઉપાડ્યો તો નબળું અરે હાવ નબળું બેહી ગયો પછી પછી કીધું હું કરો જમાઈ રાજા હા મેં કીધું જમાઈ રાજા અત્યારે ગોંડલમાં રામા મંડળ રમી રહ્યા છે એવું કહેવાય કા એવું નો કહેવાય હવે બિઝનેસ માં બિઝનેસ એમ. જે હોય કહી દેવાનું પછી શું થયું પછી કીધું હાંભળો જમાઈ રાજા હા મેં કીધું બોલો બોલો પપ્પા
હું કીધું હું કીધું પપ્પા. પપ્પા એને પપ્પા યસ. કીધા હા, આને કઈક પપ્પા કહેતો હોય તો કોને? આને હા હા આ પપ્પા. તો હવે આ પપુડી છે કા કેમ પણ આ પપ્પા કેવા પડે કેમ નકર લાયસન્સ કટ થઈ જાય. સમજણો દીકરો ભાઈ સમજણો કૂપન માંથી નામ નીકળે ઘઉં ચોખા કેમ બંધ થાય એમ બધું બંધ થાય. પછી પછી કીધું આંબળો જમાઈ રજા. હા 10 વાગે આવતા હોય તો આવી જાઓ. નકર નક્કર 11 વાગે રેપિડો વાળા આવે છે. હવે હું કરશું? ભલે આવે હું ભલે આવે. એ ભલે બીજે દઈ દે કાઈ ઉપાધિ કરીમાં હા તારો બાપ હજી બેઠો હે. બેઠો એટલે તો ઉપાધિ હે કે આ કોઈ દી ઊભો થાય જ નહીં મારો બાપ. એલા બટા વાહ. મારો દીકરો વણું કો ખમી જા ને હા ના ઓણું કો હું નહીં ખમું. આપણે કેદી હારું થાય આમને આમ. એક વાર ખમી જા આપણે કોઈ દી હારું થવાનું જ નથી. તમે બે થાવા દેહો ને તો થાય. એલા એ વીરા હવ એલા રોજ ઉઠીને ઘરમાં ડખા રોજ ઉઠીને ઘરમાં વઢવેર ઊભી થાય ભલા માણા ગોરામાં પાણી હુકાય. પાણી હુકાય ભાઈ એટલે તો કહું છું કે પાણી ભરવા વાળી લઈ આવો. થોડો જાજો કાવડિયાને ટેકો દેજે હા છોકરાને હોના આણા તેડી આવી હું તને ટેકો દઈશ તું આ છોકરાનું કામ કરી દે ને ડખો પાર પાડી દે એ તું જો ટેકો દેતો હોય હા તો છોકરાની વહુના આણા તેડવા જવાનું પાકું પાકું ને આને કે એટલે મૂળ પૈસાનો પ્રોબ્લેમ છે. હા હા હું સમજી ગયો. તો એક કામ કરો ની હું? મારા બાપા ઉપર લોન ઉપર લે. લા, હપ્તે હપ્તે છોડાવી લેવું. તને ખબર ને આજ લોન કરી એ પણ હું હપ્તો બાઉન્સ નહીં થવા દઉં તમારામાં. બાઉન્સ થવા દઉં તમને ક્યાં રહ્યો ને. આજ કરી ને હા ઈ ટાઈમે ભરતોય ઘણું ઓલી હા. ઓહો બાપા ઈ ભેગું નહીં થાય મારા જીવો. એટલે તમારે મારી વહુના આણા તેડવા જવાનું છે. એના આણા તેડવા જઈશી આમ જો હા તારી વહુના આણા તેડવા જવાનું પાકું પાકું. તું હોપટ વાડી આવ્યો જાય કામ કરવા કેદી જવાનું? આજ આજ ને આજ જ હા જવાનું. હવારમાં ઉગતા પોરે ભડકડા વાયસામાં હા ઉગતા પોરે. હા. રોકડા વાસામાં વાહ પણ મને બીક છે હો. કેમ શેની? સવારે દીજ નહીં ઉગે. કા હા, આબાલાલ ની આગાહી છે. લ્યા, દી ને ઉગે તો છત્રી લઈને જાહી પણ તું તું વયો ઉપેડ હા, તો તમે આણા તેડી ઘરે આવશો હા કે રેલના પાટે જાઓ? ના ના ઘરે જાઉં છું હા, તો વાંધો નહીં. તો સીધા ઘરે આવજો હો. હા હા હા, અને મારી વહુને તેડીને જ આવજો. હા લા હા ભાઈ હવે નકર ગમે ત્યારે તેડવા જાવ ત્યારે ડખો આદરીને આવો હો. લા એ હું ડખો નથી કરતો કાઈ ડખો નથી કરતા તો મારા કાકા ડખો કરતા હશે. કોઈ ડખો નથી કરતું તારા હા હરા માને તો થાય ને ઈ મોકલે તો થાય ને હવે ઈ તો મને ફોનમાં દરરોજ કહે તમારા વહુને લઈ જાવ. એલા આને કેને એના હા હરા માનતા નથી આમાં લા કેમ એ માને? 5 વખત પૂછવા ગયા 5 વખત હા ન હોય. હા તારા હા હારા કે હવે ઓણું કો ખમી જાઉં પોરું કો ખમી જાઉં હા, તો હવે ઉપાધિ નો કરતા. હવે એવી કઈ રોન કાઢે ને હા. તો મારી હાહુને ઉપાડતા આવજો. લા લા કલ મઠાઈ એને હું કરવી હાયા ગાય આફોડા બદલાવી જાય ને નો બદલાવ આવે તો તો હું બટકીશ. લા એ ભઈઓ દાને આવે બાકી તેડીને આવજો. હા. હા, અને બાપા અરે બાપાનો દીકરો ઓલો ભાગી ગયો. શું છે હું કહું હા તમે આણા તેડવા જાવ ને તો હું હે ને દૂધી માના ઉકેડે ઊભો. તારો ડોહામાં કોક દૂધીમાં બેઠા છે તો છૂટું સંપલું મારશે પણ આપણા રોયા આયા ક્યાં ઉકેડો આપણા સોસાયટીમાં દૂધી માનો ઉકેડો ઉશોક નહીં. હા. એ કેટલા વર્ષથી ખાતર ભેગું કર્યું આ ટેકરી કરી હો. તો તમે આવતા હોય તો મને દેખાય ને. એલા હરક પદુડા તોય ઘરે જ આવશું હા અને આના બહુ- તેડવા જાય છે હા વહુ ને તેડવા જાય હોના મોરના ગાડા ભરવા નથી જાતા હા અરે ઈ મારા માટે રોમા માણેક છે. હવે વયો જા રોમા માણેક ના દીકરા વહુ ઘેલા અટાણ થી વહુ કેલું હજી તો તેડી એવા નતા વહુ કેલું થઈ હે ગયું. હે હે હે. હા કેમ વહુ ખેલો? કેમ? તો વહુ કેલો જ ને બીજું હું દાદી લગી મારા કાકી હતા તે તમે હતા હો. કાઈ ઘર ઉઠી કરવાનું થતું હા નથી ઈ કહેવાનું જ હોય. આદી લગી મારા કાકી હતા તે તો તમે ગીત ગાતા. એને મારા બાપા ગીત કેવું ગાય ખબર હે? મારું મન મોરબાની તન ઘાટ કરે, મન મોરબાની તન ઘાટ કરે. તઈ મારા કાકી હતા તે તમારે મન મોરબાની તન ઘાટ કરે ને આયા હું કાકડા બહાટી બોલાવે. જા, મજા આવે અપટ તેડીને આવજો. હા કાઈ ઉપાધિ કરતો નહીં હમણાં વહુ ને તેડીને આવી એટલે એમ તેડતા નહીં એને બે પગ છે. લા એ બાપા મારા હા હતો રે મારા દીકરા ઉતામરા પછી એને કહેજો મારી વહુને નો તેડે. એ તેડવા જાય છે પણ ગાડામાં બિહાડીને લઈ આવશું ઓ વાંધો નહીં મારો કાકો મારી વહુને તેડે. પોપટો યો દાલ હા, તેડતા નહીં. હા ગાડામાં બિહાડીને લઈ આવજો. હા ભાઈ હા હા, અને સીધા ઘેરે. હા અને બાપા આને હું રહી ગયું હવે હું કહું હા તમે આણા તેડવા જાવ ને હા તો મારા કાકાને કેજો પાન ફાકીને એવું ન ખાય. કા
મારા હાહરાના મકાન છે લાદી સ્ટાઇલ વાળા. એટલે તારે જ હા હરાયેલા તમારે છે? હોય જ ને. હે છે, હા મેં જોયા બતક જેવા મોઢા. એટલે જ્યાં ત્યાં મારો કાકો ગડફા કાઢે ને નહીં મારી હાહુ લફડીને પડે તો ભૂંડીને આપણે લાગશું. ભાઈ રે હાહરા વારો થઈ ગયો તારા હાહરાને તડકે મેક. અને તારા બાપ હમું જો. એના હમ હું જો હું કઈ આલિયા ભટ્ટ છે? વિયોદાને આલિયા ભટ્ટના દીકરા. અને તેડીને આવજો. હા હા અને બાપા એટલે આને પણ વરી વરીને પાછો આવે. હું કહું, હા તમે આણા તેડવા જાવ ને તો વર્તા ખેલે મારા કાકાને ગાડામાં નો બિહારતા. કા કેમ? મને થોડીક શંકા પડે. શેની શેની એવી શંકા નહીં, આપણે બળદ ગાડા છે નબળા, બધોય કર્યાવર ભર્યો હોય. ગાડાના ટાયર નબળા. હા બળધુર નબળા. હા બધોય કર્યાવર ભર્યો હોય. મારો વહુ બેઠા હોય નહીં મારો કાકો બેહે ને ગાડું લૂર કે તું. તારું જો ગોઠવતું છે ને તારો બાપ ને તારા કાકો હાલીને વહી આવશે પણ તું જા. તું ઉપાડ હવે. હા હાલીન નો આવત કઈ નહીં, રેપિડો કરી લેજો 30 માં ઘરે. હા હું આજ એમાં જ આવ્યો અને સીધા ઘરે આવજો. હા અને મારા હા હું આટું કેરીનો રસ લઈ જાવો. એલા એ ને કેરીના રસને હું ગુડવો છે? અરે ગુડવો નથી, હમણાં 11 આવી જાય ને પૂરી થઈ જાય અને આપણે લઈ જઈ થોડોક પ્રભાવ પડે ને. જ્ઞાની ઉપાધિ કરીમાં અહીંયા ઘરનું જો. ઘરનું હું જોઉં, તમે બે જોવશો તો હું જોઉં, તમે જોહો તો હું જોઈશ. નકરે કામ કરો ને કેરોસીન લઈ જાવ. કા ન્યા મારા હાહુને ભડકા કરવા થાય. અને કદાચ મારા વહુને ન મોકલે ને હા. તો તમે બે સાટી ન્યા ડાયડ બાપા સીતારા. અકલ મઠા ઉપાડ હવે. અને મને લઈ જાવ ને યાર, આવું શું કરો? નો અવાય ન્યા તારે. હાલો નહીં આવા દ્યો ને. એલા આપડામાં નથી જવા તું. કોણે લઈ કીધું જાવ, લઈ આપણામાં ન જવાય? હુંય નહોતો ગયો. આ તાર બાપાએ નહોતા ગયા. તો હું ત્યારે ક્યાં હતો? ક્યાં હોય શું ક્યાં? તાર મામાને ઘરે. હવે મારો મામા બીજાને ઘેરે હોય, હું થોડો ક્યાં હોય. ઉપાડ. હા અને સીધા ઘેરે હો. હા હા ક્યાંય આડા હવરા ન જાતા. હું મને મારું બધું ધ્યાન